Yeah, that body's a blessing, girl. I ain't trying to pressure her. She messed with the. Okay, guys is તો આ અમે નવરાત્રીનું તૈયારી ચાલુ કરવા લાગેલા છે. આ જો અમારો મેહુલભાઈ જો આ કાપવા લાગલો બરાબર. જો ગાઈસ પાડવા પડે. આ બધા ગામના જનો અને ભાવિનભાઈ અને ખાસ જોજો અને કાલે છે નવરાત્રી પણ હજુ અમારું ઝૂંપડી ને બધું બાકી છે કામ. આ બધા કામ ચાલુ છે. ગાઈસ આ અમારા ભાગુ પટેલ જો કાપવા લાગલા છે. અત્યારે 3 વાગે નોકરી પર જવાના છે, ડબલ કરવાના છે પાછા. ગાંધી જયંતિનું. તો ભાવિનભાઈ તમે ગાંધી બાપુ વિશે શું કહેવા માંગો છો? ગાંધી બાપુ ગાંધી બાપુ વિશે શું કહેવા માંગો છો? વિશિષ્ટ નાગરિક એવા હતા જેના લીધે આપણે આઝાદી મળી છે ને આઝાદી મળી પણ કામે તો જવા જ પડે તો જ રોજી મળે. તો હા તો અમારા ભાવિનભાઈ અને હા ભાઈ મેહુલભાઈ તો કે સાયકલ લેવાનો એમ કે અમારા મેહુલભાઈ અલે લાલુભાઈ આવી ગયા. અમારા લાલુ ટેમ્પા. પટરા લઈને કોઈને બી ટેમ્પાની જરૂર હોય તો આ ભાઈને જરા કોન્ટેક્ટ કરી દેજો. એનો નંબર મેં આ કૃપલભાઈ છે અમારા સ્ક્રીન પર મૂકી દેવા. આ હેડી લાવલા છે. હેડી જેવી જ દેખાય એમ કોને આ લોઠા ખાઈ જતા હતા પણ અમે પછી ના પાડી. આ તમને બી શેરડી જોઈ જાય તો કોન્ટેક્ટ કરજો. કોને કરવાનું ભાઈ? ભાવિનભાઈને. ધર્મેશભાઈ નો ધર્મેશભાઈ સોરી ધર્મેશભાઈને કોન્ટેક્ટ કરજો. અને આ લોઠા ખાઈ જતા હતા. આ એક ગામનો हमारा गांव में एकदम छोटे विस्तार बोले तो क्या नाम है मेरा? हाँ थोड़ा हिंदी बोल लो ना थोड़ा जरा. हिंदी बोल दो. हम नहीं बोलेंगे, फिर तुम पहले तुम बोलो फिर हम बोलेंगे. देखा गाइसेस ये हमारे बच्चे हैं ये इतने. तो गाइसेस हमारा जीबी वाला महिला ये देखो ये फटाफट थमला चढ़ गया है और तोरण बांध के ये उतर भी गया. ऐसे ही ये काम करते रहेंगे तो एक दिन जीबी का क्या बन जाएंगे? जीबी के ऑफिसर बन जाएंगे. हाँ, बड़े वाले. बड़े वाले. गाइसेस जो हमारा बिट्टू चढ़ी गया था ऊपर घोड़ा पर. ને આ બીજી ટોરણ લાવ્યો મેહુલ ને આ લોઠા લોકો લાગલા રમવા. તો ગાઈસ આ લોઠા લોકો જો રમવા લાગલા સંડા કુકડી. આવ્યા જો આવ્યા ઠપ્પા ગામના બે એકદમ ઉસ્તાદ. તો ગાઈસ ટેપ પૂરી થઈ ગઈ તો અમે લેવા ચાલ્યા ટેપ. ટેપ લેવા મારવાડ અંદા ચાલ્યા છે. મારવાડ અંદા ચાલ્યા કારણ કે મારવાડ અંદા જાઓ ને ટેપ લઈ આવો. ત્યારે જીપે કરી મૂક્યા. પૈસા જીપે કરશે એટલે લઈ આવ્યો. હા માર રેડી જોઈ જઈને લઈ ગઈ. અમારે રેડી જોઈ જઈને કોન્ટેક્ટ કરજો. રેડી મારે અમારા વિકાસભાઈને કોન્ટેક્ટ કરજો. વિકાસભાઈને કોન્ટેક્ટ કરી દેવાનો રેડી. અને વિકાસભાઈ સમન્વય જોડે કોન્ટેક્ટ કરી દેશે. અહીંયા અમને થાકો નહીં આપલું એટલે અમે આટલેથી આવી જાય વરીને. ઘર જ છે આ બધું. હા ભાઈ લાલુભાઈનું ઘર જ જોઈએ. કંઈ બી તમને ગાડી પ્રોબ્લેમ આવે તો અહીંયા આવી જવાનું. અહીંયા કેરીનો રસ બી મળે કે વાંધો નહીં. દેસાઈ બંધુ. દેસાઈ બંધુ Pure કેરી. એકદમ પ્યોર કેરી. ને અહીંયા પેટ્રોલ પંપ મોટું પણ હવે એ લોકો ચાલુ કર્યું તો અમને તકલીફ બહુ પડે. આ તકલીફ કોઈ આવી કોને? હા એમને આવી ગયો હવે આવતો છે અહીંયા. અમારા મારોડાનું ઘર. અહીં મારવાડાનું ઘેર. મારવાડાનું ઘેર એટલે સોરી દુકાન એટલે મારવાડાનું ઘેર દુકાન ને અંડર ઘેર જેવું જ આમ. અંડરગ્રાઉન્ડ જેવું જ બધું. આ દુકાન કંઈ બી જોઈએ તો તમને અહીંયા મળી જશે કાપરીમાં. આ રોડ અહીંયા મીઠાઈની દુકાન બી છે ને અહીંયા બધું મળી જાય. તો ગાઈઝ તમે આ ટેપ લઈ લીધી ને આ જીપેન સારું ફોન બી કરી દીધા. બાકી બિટ્ટુભાઈ બધું સેટિંગ કરી દીધું. કેળા ખાઈને બોડી બનાવવાનું કે એટલે હવે કેળા લેવાના. લઈ લીધા કેળા ને ટેપ. હવે અમે ચાલ્યા મંડી પર. હવે મંડી પર જઈને મળીએ ને તો આ મારો બહુ એમબી વિડીયો ઉતરે એટલે પૂછે જાય બધું ભરાઈ જાય ફોન કટાડે. આ અમારું મંદિર જો કેટલું જોરદાર લાગે છે. હા જો અમારા મિહિરભાઈ હવે ટોરણ લગાવવા લાગી ગયા છે. અમે આવી ગયા છે હવે ઓર્ડર લેવામાં. ઓર્ડર લેવામાં આવશે. મિહિરભાઈને કોન્ટેક્ટ કરજો. કાંઈ વધારે મજૂરી નહીં લઈએ. 1000 રૂપિયા દિવસના. તો ગાઈઝ અંધારું થઈ ગયું પણ હજુ અમારું ઝૂંપડી એકદમ રેડી નથી થઈ. આ તો કામ ચાલુ જ છે. બધા બહુ મહેનત કરતા છે. આ બાજુ બી લાઇટિંગ લાગવાનું ચાલુ જ છે. ગાઈઝ આ લાગલા બરાબર. આ તાર લઈને વાગ્યો છે દિલ્હીથી તાર મારવા બોલાવલો ખાલી. તો ગાઈઝ બહુ મોડું થઈ ગયું ને. આ એક ભાઈ સિંગચણા લાવ્યા. આ કીરુભાઈ આપણે. હા કીરુભાઈ એ ભાઈ છે ને સિંગચણા લાવ્યા એટલે અહીંયા બટનમાં જ પડી ગઈ. એટલે જો આપણું કામ આટલું જ ચાલતું છે જોઈ લો.
પૂરેટિયા મકાન બાકી છે ને આ અમારા પૂર્વેશભાઈ આવી ગયા. એ લોકો બધું ખાઈ બાઈને આવી ગયા ને અમારે ફેવાનો ને એમલે. હેલો આજે કે આ દેખાય કે અંધારામાં આ બાજુ પછી આ બાજુ જ જોમ ને આ નહીં દેખાય. ડાર્ક હો ગયા ઓકે મળ્યા પછી ગાઈઝ આજે નવરાત્રીના બીજા દિવસ પટી ગયો છે અને હવે ખીચડી બનાવવાનો પ્લાન છે. ઘેરે ગઈને કપડાં બદલી આવ્યા ઢાબણાને બધું લઈ આવ્યા. અમારા મેહુલ જી રમીએ ખાઈ ખાઈને. તો હવે ખીચડીના બધો સામાન આવી ગયો છે. અમારા ભાગુભાઈ આવી ગયા છે. આપણે ચૂલાવાનું તૈયારી ચાલતી છે અત્યારે. ચૂલો આ ચૂલો બનાવવાની એકદમ ફૂલ તૈયારી. પણ આપણે સૂખા લાકડા કાઢી લાવશું. લાવ્યા છે ઘરથી. ઓકે 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 ચાલો હવે શાકભાજીનું કપ્પા મળીએ. તો ગાઈઝીસ અમારા ભાગુભાઈએ ચૂલો હલકાઈ દીધો છે અને લાકડા બી સૂકા મળી ગયા છે. આપણા વલસાડનો જ છે. હા ગાઈઝીસ આપણું વલસાડનું જ છે. ભરત બોડો કેવું નામ? ગણપટોટા. ગણપત તોટા બહુ ફાઇન ચાલે છે હો માર્કેટમાં. અને અમારા અહીંયા મિહિરભાઈ એમના ફોટો પર એડિટ કરવા લાગેલા છે. ફોટો જરાક બતાવી મૂકજો મિહિરભાઈ. ફોટા ફોટો જુઓ તમે મિહિરભાઈનો ચીકણો એકદમ. ને ગાઈઝીસ આ બાજુ મેહુલભાઈ પણ એમના ફોટા. એમાં એટલે લાઈન વચ્ચે આવી જાય લાઈન કઈ પડી ગયેલી એટલે હવે એડિટ કેમ કને કરું એમ આ બાજુ રાખીને મારે કરવા પડે. અરે ને આ બાજુ શાકભાજી પણ આવી ગઈ છે. ચાલો તે આ લોક લાગેલા છે કાપવા બધું. જોઈ લો ખીચડીની તૈયારી. આ બાજુ ચૂલો ચાલુ કરી દીધો ને આ બે ખાવાવાળા લોકો. આ બે ખાવાવાળા ને આ જો આ કાપ્પાનો ભાગ લો. આ બિટ્ટુ બોલે તો ઉમંગ और આ મિહિર હોરી ફટાફટ એક વાહણ માંજવારી બાઈ બોલાવેલું છે દિલ્હીથી. આવજો ને ગાઈસ આનું મોડું જો ને ભાઈ. હા દિલ્હીથી મંગાવી વાહણ માંજવારી. દિલ્હીથી મંગાવેલી વાહણ માંજવા એટલે તો પરફેક્ટ એમ કટેવારું ને એવું જો કરે. આજે કટેવારું કર્યું છે એને. આમાં ભાઈ અમે ખીચડી બનાવવાના ચાલે ને કટેવા એક નંબર. કઠેરો કરી નાખ્યું બધું. આ લોકો બધું પાણી લઈને બધું આવી લે કે ને આજે ને આ બધું કાપ્યું છે એ રડાયો એટલો ને એમ. કાંડા કાપીને એટલો કાપે તો ગાંડા થઈ જાય એટલે રડવા તો પડે જ. તેલ ચીચડાઈ નાખ્યું હું અને આ બધું હવે લાખવાના આમાં. જો આ મસાલો કહેવાય અને આ ચટણી લીલી ને આ બધું લાવ્યા એટલે આ મેહુલ આ દિલ્હીથી બોલાવલો ને એ વઘાર જો કરે ને આને કઈ બાગુ ચમચો અને એ ચમચો કહેવાય હો કે ગાઈસી જોઈ લો નહીં હોય તો જોઈ લો. એક ચમચા જ બધા. તો ગાઈસ આ પહેલા લખવાના અમે રાઈજીરું. તેલ ગરમ નથી થયું. હા ગાઈસ તેલ ગરમ નથી થયું. તેલ થોડું વાઇબ્રેશન માટે છે. ચડી. તો ગાઈસ જોઈએ કે આ લોકો બેહેલા એમ પ્રોગ્રામ મારે આવી જશ કરાવું છું મેં તો. અમારે બી જોઈન થવું હોય. આ જો આ લાઈખું આ છે બહુ પડી જાય. આ જો ગાઈસ તમને બેકગ્રાઉન્ડ જો બતાવું. બેકગ્રાઉન્ડ જો આ જો નવરાત્રી વાળો માહોલ સેટઅપ બતાવી દે ને આખો. સેટઅપ મેં બતાવી દીધો. એટલે જો લાગે ને આ બાજુ વગર ઠારો છે. આ જો ચોડ કરાઈ લાગ્યું. તમને બેક કરીને બતાવું. મીઠું નથી લાવેલા છે જો. તો ગાઈસ હવે કાંડા લખી લઈએ આપણે. કાંદા કાંડા લો. કાંદા લો. તમને ખબર જ હશે કે ગાઈઝ વલહાડનું એકદમ ફેમસ થઈ ગયેલું. તો અમે પછી એવું જ લ્યા કરીએ. હું ગાઈઝીસ કર્યા કરીએ. સારું અમે ગાઈઝ જ લઈ આવ્યા. મોડે ચડી ગયેલું ગાઈઝીસ. ગણપત ટોટા. હવે કાંડા આપણે ચડવા દે. ચડવા દે કાંડા લાખવું પડશે પછી. મિહિરભાઈ ફોનમાં લાગી ગયા છે એડિટ કરવા સારું. જોઈ કે ફટાફટ સ્ટોરી મૂકી દે ને. હા એમ એની સ્માઈલ તો જો. બોડી એકલો ગાલી ગયો. આ બોડી એકલો ગાલી ગયેલો બોડી. ગાઈસ અમારા ભાગુભાઈ જરાક મીઠું ભૂલી ગયા છે. મીઠું મીઠું જગ્યા લાખી દે આપણે. તીખું લીંબુ લાખવાના. આપણને અનિરુદ્ધભાઈ લીંબુ લઈ આવ્યા છે. ચાલો ગાઈસ હવે બટાકા આપણે લખી દે. બટાકા આ ગયા બટાકા. બહુ બટાકા આવી ગયા છે. બટાકા ગયા તે બટાઈમ કુ. આમાં ફોન બી જઈ શકે છે એટલે મારે ફોન જરાક દૂર રાખવા પડે. આ જઈ ક્યાં ચડ થાય તે. कहाँ से आप लोग तो गाइस अब जाएंगे खड़े मसाले. अब जाएंगे खड़े मसाले. और ये खड़े मसाले में क्या क्या है? खड़े मसाले में संभार है, अच्छा
और धनिया पाउडर है और गरम मसाला है। नाम गरम मसाला है लेकिन ठंडा है। दिखाओ थोड़ा और ये तो चावल गाइस खाली एक लाइट चालू करवा कीધી એક બટન પાડવા કીધું બીજું તેમાં રાખો વાયર બહાર વાયર બહાર નીકળી ગયો એટલે ચાલી જાય ઓરા મિહિરભાઈ મીરભાઈ ચાલી જાય તો ભાઈ અમારે તો હું કટ્ટે મેં તો કોના પર વિડીયો નહીં બનાવડાવતે આ જો લાખી દીધું અનિરુદ્ધભાઈ ખાલી એક જ બટનમાં ચાલુ કરવા લાગ્યું જો તમારે યાર હવે આઈ હે વિડીયો માટે મેં ગોરો જેવો થઈ ગયો ભાઈ આ બધું એક નંબર દેખાય હવે મેહુલાને પડે મેહુલાને આવું આવું કરતા છે બધા ને આવું આવું કરે આ જો તમે જો કે કેવું કેવું કરે તે આવું આવું કરે જો આવું આવું કરે તો ગાઈઝ અમારા ખીચડીમાં છે ને બાગુભાઈના ઘરનો એકદમ હું કઈ સિક્રેટ મસાલો સિક્રેટ મસાલો કોઈને કહે નહીં કોઈને કહે નહીં खड़ा मसाला ચણા મસાલા જઈ કે લાખી દીધા તે पानी डालना पड़ेगा भरपूर। પાણી ડાલવા પડેગા અને તો આ આ કિલ્લો અહીંયા ખીચડી. આવલું મરવા હારું. ચાલો કે મને ગાઈઝ મને પાણી ભરવા મોકલ હવે આ મીરભાઈ પાણી ભરવા ચાલ્યો સમજ નહીં પડેલો થઈ ગયા ગાઈઝ આપણે ચૂલો જે ખલકાવજો વિડીયોમાં આવા હારું જઈને ભાઈ ગાઈઝ પાણી ભરવા ગયો રે પેલો વિડીયોમાં આવે એમ કરીને મેં બહુ કામ કરું એમ કરીને પાણી ભરવા ગયો વિડીયોમાં આવે એમ કરીને જઈએ ગાઈઝ અમારા ઘરે છે ને મીઠું પટી ગયેલું છે ભાવિનભાઈની ઘરે એટલે હવે લીંબુથી કામ ચલાવવા પડવાનું છે એમ અમારા સેવા મણીઓ નથી બાકી સેવાઓ લઈ આવતે હવે હાજે 12 વાગ્યા તો પછી હવે કોઈ સેવા અમને આપે નહીં સાંજે પાછા મીઠું નહીં આપતા કે હા એમ. તો મીઠું નહીં અપાય ગાઈઝ મીઠું આપણે ભાઈ બધું નીકળી જાય ઘેરમાંથી એટલે મીઠું બી નહીં આપે હવે આ ખીચડીમાં જે ઉબાલ આવશે ઉબાલ આજે ક્યાં ઉમંગ ખીચડી જઈ ને આ ભાઈની બહુ ભારી બનાવી દીકરો કઢીને એવું બબલું છે કે બબલું और यहाँ पर चूल्हा सलग नहीं रहा है फूक पे फूक मारे जा रहे हैं थोड़ा गैस સો ગાઈઝ આવી ગયા પેલા મેં તમને કીધું તે આવી ગયો આખું ફૂલ બનાવી ગયા મેં તમને કીધું ને તે આવી ગયો જોયો ને આને કીધું ને તેવું બિલકુલ નથી એમ. આનો હું અમારે સાથ સહકાર આપવા જ પડે ખીચડી બનાવને તો આ લોકો ખાવાનું દે દેવા પા એટલે બરાબર. અમારે આપવા જ પડે તો તમે જાણે જ છે વિડીયોમાં મેં કીધું તે સાચું જ છે બધું પબજી છે ને આડી આડી ચાલે હક એકદમ ને અમારા મેહુલભાઈ છે ને પબજી કેવી ચાલે તે બતલાવે તમને જગભાઈ પબજી ચાલી કરીને બતલાવજો નહીં અમારી ઓડિયન્સ લાજો ને ભાઈ આખી ઊભી પબજી ચાલે ભાઈ આ લોકો માટે चूल्हा पर खलगी गया है આ ચૂલો એકદમ પરફેક્ટ હલકી ગયો છે આ ભાવિનભાઈનું આ જેક ચૂલાનું પરફેક્ટ મહેનત છે એમાં એટલે કટેરો બી એકદમ મસ્ત કલર છે ને હવે અમારી ખીચડી ચડી ગઈ છે ચૂલા પર તો આપણે પછી મળીએ ડાયરેક્ટ ખીચડી ખાય ત્યારે તો ગાઈઝ હવે ખીચડી એકદમ રેડી છે એટલે હવે અમને તો લાડ જેવી આવે પાણી અંદર પાણી જેવું આવે મોઢામાં એટલે હવે અંદર જો નહીં આમાં બરાબર ભાઈ આ લોકોને વિજરાવની જરીક વરાળ આવી ગયા ને ભાઈ એની આ आई ना આ કડક એવી ખીચડી અમારી રેડી કઈ છે જે કડી નથી તો અમે જે એક નંબર ફ્રેગ્રન્સ આવતી છે તમે જે દહીંના પૈસા મોકલે તો જે ખારું પડે નહીં તો ભાઈ અમારા 50 રૂપિયા ગૂગલ પે કરી મૂકે તો સારું પડે 50 રૂપિયા કરીને સ્કેનર આના સ્ક્રીન પર મૂકી દેવા હા આ તો ભાઈ ઊભું કિસાને દિલ્હીથી આવું કરવા યાર બોલાવલો આને દિલ્હીથી બોલાવલો સાબજુભાઈ હવે જયમુખભાઈ હો એ જ ને આવું જ કર્યા કરે આપણે બની ગયો છે હવે જોયો એમ આદિવાસી સ્ટાઇલમાં એમ ખીચડી જોઈએ કે આમ ચકાચક આમ ઝૂમ મારી દીધી ખીચડી ને આલો ગાઈઝ આ અમારી ખીચડી બનીને રેડી એકદમ ચકાચક જોઈને બધા ખાઈ લેવાના અહીંયા જો અમે યાર મંદિર છે અહીંયા બધા બેસી ગયા એટલે મંદિરમાં જો વાઈડમાં બતાવી દે એમાં જો ગાઈઝ બેસી ગયેલા બધા તો અમે હવે ખાઈ લે કેમ કે અમને પાણી આવે મોઢામાં પાણી હું આવે એટલે પાણી તો પણ ગરમ એટલું કે ખવાય બી નહીં હા ચાલો તો અમે ફટાફટ ખાઈ લે ચાલો પછી મળીએ તો ગઈસી અમે ખીચડી ખાઈ રહ્યા છે અને મેહુલભાઈ કે રસો બહુ હતો એમ કે એક નંબર બનેલી હતી પણ ને અમારે અહીંયા એક કામવાળી બાઈ આવેલી છે કામવાળી બાઈ તમને બતાવું કે આ કામવાળી બાઈ છે અમારી મિહિર પૂકી આ રીતે ખાઈ બધા ગાઈ ને વાહણ મારે વાંચવાને ની માને કઈથી અમારા કામવાળી બબલી છે અમારી અમારા પેલે ગામની તમને તમારા લગ્ન પ્રસંગમાં કઈ જરૂરત પડે વાસણ અને એવું અજરવાનું તો અમારા આ પૂકીને યાદ કરજો ઇન્સ્ટા પર એને મેસેજ કરી દેજો ડાયરેક્ટ ડીએમ ચલો તો ગાઈસીસ બહુ થયું હવે વાહણ કેટલો અજરવાનો ભાઈ
ચાલો મિહિરભાઈ એકદમ વાસણ માંજી કાઢ્યા છે એકદમ ચમચમાટા આ જો ગાઈઝ ચમકતા છે ને ગાઈઝ એકદમ ફૂલ ચમકે એમ વાહણ માં જવાનો એટલે કોન્ટેક્ટ કરાવી અને તો ગાઈઝ અમે અહીંયા જ બ્લોગ ખતમ કરીએ કેમ કે વાયગા કેટલા ભાઈ ઓ 2:15 થઈ ગઈ એટલે હવે અમને આવે છે ઊંઘ અને ખીચડી ખાડી ખીચડી ખાડી એટલે આવો કોન્ટેન્ટ અમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો, લાઈક કરજો અને અને share શેર કરજો અને કરી કોમેન્ટ મૂકજો. જરૂરથી મારજો કે અમારે નવા બ્લોગ બનાવવાના કે નહીં બનાવવાના કેમ કે અમે છે ને એવું ઈચ્છા થઈ જાય તો વરસમાં એક જ વખત મૂકી હું કે કેમ કે હવે હા ભાઈ જગડો ટ્રાઈ જતો છે એટલે મારે જ બોલવો પડે કે ઊંઘ આવી ગયેલી છે. એને ઊંઘ આવી ગયેલી હોય એટલે જાનુનો કોલ આવી ગયો એટલે હવે વાત કરવાનો થયેલો હોય એટલે ચાલ મળીએ